નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય 7 એના એક્ઝામ્પલ જોતા હતા. બરાબર, તો એમાં 3 નંબરનો હોમવર્કમાં હતો. તો ક્વેશ્ચન નંબર 4 થી આપણે શરૂઆત કરીએ. જોઈએ શું કીધું છે ક્વેશ્ચન નંબર 4. તો ક્વેશ્ચન નંબર 4 માં એવું કહે છે, એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયો ને જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ ઈ થી શરૂ થાય તે પહેલા શબ્દ પહેલા કેટલા શબ્દ હશે? તો કે પહેલા એક્ઝામિનેશન શબ્દ આપેલો, પહેલા રકમ લખી લઈએ આપણે. એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયો જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા કેટલા શબ્દો હશે? તો કે ઈથી શરૂઆત થાય તે પહેલા કેટલા શબ્દ હશે એ આપણે ગોતવાનું છે. તો કે પહેલા તો આપણને ખબર છે શબ્દકોશ પ્રમાણે શરૂઆત કરી તો પ્રથમ શરૂઆતનો પહેલો શબ્દ આપણે એબીસીડી માંથી એ થી શરૂઆત થાય. તો અહીંયા એક્ઝામિનેશન શબ્દમાં આપણે કુલ કેટલા મૂળાક્ષરો, એક્ઝામિનેશન શબ્દમાં કુલ કેટલા મૂળાક્ષરો છે તો એની ગણતરી કરીએ. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો કે અહીંયા આપેલ શબ્દમાં સોલ્યુશન, ઓકે, અહીંયા આપેલ શબ્દમાં કુલ 11 મૂળાક્ષરો છે. બરોબર, કેટલા થઈ ગયા? 11. હવે એમાં જોઈએ આપણે કે કયા કયા મૂળાક્ષરો કેટલી વખત આવે છે, શું કાંઈ. તો કે એ કેટલી વખત આવે છે જોવો જઈને. તો કે 1 2 વખત, જેમાં એ 2 વખત, જેમાં એ 2 વખત, પછી એક તો આઈ પણ કેટલી વખત આવે છે? 2 વખત, આઈ 2 વખત, અને બીજો કયો આવે છે કોઈ? એન. હા, અને એન 2 વખત આવે છે. તો શબ્દકોશ પ્રમાણે એ થી શરૂ થતા શબ્દોની સંખ્યા, પહેલા એ થી શરૂઆત થાય તો એ થી શરૂ થતા શબ્દોની સંખ્યા લખી. શબ્દકોશ પ્રમાણે એ થી શરૂ થતા શબ્દોની સંખ્યા. હવે એથી શરૂ થતા શબ્દ આવે તો જો પહેલા સ્થાન ઉપર એ આવશે. બાકીના વધશે કેટલા સ્થાન? તો બાકીના 10 સ્થાન વધશે. તો કે 10 સ્થાન ઉપરની ગોઠવણી કેટલી રીતે થાય? 10 સ્થાન ઉપરની ગોઠવણી તો કે 10 ફેક્ટોરિયલ છેદમાં. હવે કેટલી વખત જે કાંઈ પણ મૂળાક્ષર રિપીટ થતો એટલા ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરીએ. તો કે જો આઈ 2 વખત આવે છે તો કે આઈ તો આવ્યો નહીં એટલે કે આઈ ના 2 ફેક્ટોરિયલ,
n 2 વખત 2 ફેક્ટર। હવે તમને એમ થાય છે કે સાહેબ a 2 વખત, પણ a થી શરૂ થાય એ છે, બરોબર? એટલે શરૂઆતનો શબ્દ અહીંયા a હશે, શરૂઆતનો શબ્દ એ આવશે, બાકીના 10 સ્થાન ઉપર રહ્યા તો કે એ 10 સ્થાનમાં એક એ તો વપરાઈ ગયો, હવે આપણી પાસે એક જ એ છે, તો હવે એ 2 કહેવાય નહીં, હવે કેટલા કહેવાય? એક જ કહેવાય। તો કે આનો જેટલો જવાબ આવે એટલે આપણે મળે। તો કે આનો જવાબ કેટલો આવશે? ગણતરી કરીએ તો કે 10 ફેક્ટોરિયલ એટલે કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 7 6 5 4 3 અને 2 ફેક્ટોરિયલ છેદમાં તો કે 2 ગુણ્યા 1 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ કેન્સલ અને 2 દૂ 4। તો કે ઉપરના બધો ગુણાકાર કરીએ આપણે 9 10 થી લઈને બરાબર 10 9 8 7 6 5 અને પાછા 3 દૂ 6 તો ગુણાકાર કરશો એ તમારો આવશે 9,07,200। તો કે એ થી શરૂ થતા હોય એવા કેટલા મળ્યા આપણે? 9,07,200 શબ્દો મળ્યા। હવે એ પછી જો મૂળાક્ષર પ્રમાણે આપણે શબ્દકોશ પ્રમાણે જાય તો બી આવે, બી છે આમાં એક્ઝામિનેશન ક્યાંય નથી, પછી સી આવે, સી ડી નથી, પછી એ બી સી ડી, પછી ઈ આવે। હવે ઈ થી પહેલા આપણે કીધું છે, હવે એનો શબ્દ ઈ આવ્યો તો ઈ ની પહેલા કેટલા આવ્યો? તો કે એ થી શરૂ થતા હોય એટલા બધા, તો એ થી શરૂ થતા કેટલા આવ્યા? 9,07,200। તો કે ત્યારબાદ શબ્દકોશ પ્રમાણે શું આવશે? ઈ આવશે, બરોબર? લખી નાખીએ અહીંયા। ત્યારબાદ શબ્દકોશમાં ઈ આવે, બરોબર? અને પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે પહેલા 9,07,200 શબ્દો હશે। કેટલા હશે? 9,07,200 શબ્દ હશે। કમ્પ્લીટ। 4 નંબરનો 5 નંબર 0 1 અંકો 0 1 3 5 7 અને 9 નો ઉપયોગથી પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યાઓ બને? 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યા બને? જોઈએ સોલ્યુશન। તો કે પુનરાવર્તન વગર સંખ્યા બનાવવાની 10 વડે વિભાજ્ય હોય। હવે 10 વડે સંખ્યા વિભાજ્ય હોય પેલા આપણે આટલી સંખ્યા કઈ કે 0 1 3 5 7 અને 9। 10 સંખ્યા 10 વડે વિભાજ્ય 6 આંકડાની સંખ્યા, બરોબર? તો 10 વડે વિભાજ્ય સંખ્યા હોય તો એનો એકમનો અંક તો હંમેશા 10 જ આવે, તો જ 10 વડે વિભાજ્ય એટલે કોઈ 10 વડે વિભાજ્ય હોય નહીં। તો એકમનો અંક નીકળી ગયો, બરોબર? 0 આવી નીકળી ગયો, તો વધ્યા કેટલા? 5 વધ્યા। તો કે જગ્યા 5 સ્થાન વધ્યા, તો 5 જગ્યામાં 5 સ્થાન છે આપણી પાસે અને 5 અંક છે, તો 5 સ્થાન ઉપર 5 અંકોની ગોઠવણી પુનરાવર્તન વગર કરવાની છે। કેટલી રીતે થાય? તો 5 ફેક્ટોરિયલ રીતે ગણતરી કરી ગોઠવણી થઈ શકે। તો 5 ફેક્ટોરિયલ જેટલો જવાબ આવે એટલે આપણે 6 અંકોની 10 વડે વિભાજ્ય સંખ્યા મળે। તો લખી નાખશી કે સંખ્યા 10 વડે વિભાજ્ય હોય। સોલ્યુશન કે સંખ્યા 10 વડે
विभाज्य होय तो तेमना एकमनो अंक शून्य होवो जोईए। जेथी बाकीना 5 स्थान गोठवणीमां 5 अंको 1, 3, 5, 7 અને 9 નો ઉપયોગ કરી પુનરાવર્તન વગર 5 ફેક્ટોરિયલ રીતે થઈ શકે। તેથી માગેલ કુલ સંખ્યા 5 ફેક્ટોરિયલ એટલે 5, 4, 3, 2, 1 અને 5 ફેક્ટોરિયલનું મૂલ્ય તમને ખબર જ છે 120। તો કેટલી સંખ્યા મળશે આપણે? 120 6 અંકોની સંખ્યા મળે જે 10 વડે વિભાજ્ય હોય। ક્વેશ્ચન નંબર 6 જોઈએ। ક્વેશ્ચન નંબર 6 શું કહે છે? ક્વેશ્ચન નંબર 6 એવું કે અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વરો અને 21 વ્યંજનો છે। તો આપણે બધાને ખ્યાલ જ છે કે અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વરો અને 21 વ્યંજન છે। મૂળાક્ષરોમાં નથી 2 ભિન્ન સ્વરો અને 2 ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય? બરોબર। હવે 5 સ્વરોમાંથી 2 ભિન્ન સ્વરો અને 21 વ્યંજનોમાંથી 2 ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા આપણે શબ્દો બનાવી શકાય એ મેળવવાના છે। આ ટાઈપનો એક્ઝામ્પલ આપણે જોઈ લીધો છે, બરોબર। જેમાં શબ્દ આપ્યો તો એમાં આટલા સ્વરો અને આટલા વ્યંજનો, બરોબર। એમાં અંદરો અંદર પછી આપણે ગોઠવણી કરતા હતા, બરોબર। તો આમાં એવી રીતે થશે, અંદરો અંદર ગોઠવણી થશે તો કેટલા મૂળાક્ષર થાય? ટોટલ 2 સ્વર ને 2 વ્યંજન, કુલ 4 મૂળાક્ષર થાય। 4 મૂળાક્ષરોની અંદરો અંદર ગોઠવણી કેટલા પ્રકાર થઈ? તો 4 ગોઠવા પ્રકારે 4 ફેક્ટોરિયલ રીતે થઈ શકે। તો કે હવે 5 સ્વરોમાંથી 2 સ્વરોની પસંદગી, તો કે 5C2 અને બધા ભિન્ન કીધા, અલગ અલગ છે। અને 21 વ્યંજનોમાંથી 2 વ્યંજનની પસંદગી કેવી રીતે થાય? કે 21 વ્યંજનો આપેલા છે એમાંથી 2 વ્યંજનની પસંદગી કરવાની કોઈ પણ, તો કે 21C2 રીતે એની પસંદગી થઈ શકે। એને જે જવાબ આવે એનો આપણે 4 ફેક્ટોરિયલ વડે ગુણી નાખવાના। કેમ 4 ફેક્ટોરિયલ? કે 2 સ્વર ને 2 વ્યંજન 4 થઈ ગયા, એટલે કે 4 શબ્દ 4 મૂળાક્ષર કુલ થયા અને 4 મૂળાક્ષરમાં અંદરો અંદર આપણે ગોઠવણી કરીને અલગ શબ્દ બનાવી શકીએ। ઓકે, કેટલી રીતે થાય? તો કે 4 ફેક્ટોરિયલ રીતે થાય, બરોબર। તો એનો જેટલો જવાબ આવશે અને 4 ફેક્ટોરિયલ વડે ગુણશે। તો અહીંયા લખીએ આખી કે સોલ્યુશન 5 સ્વરોમાંથી 2 સ્વરોની પસંદગી 5C2 રીતે થાય અને 21 વ્યંજનોમાંથી 2 વ્યંજનની
પસંદગી 21 સીટો રીતે થાય। આમ બે સ્વર અને બે વ્યંજન દ્વારા શબ્દ બનાવવામાં આવે એટલે કે ચાર મૂળાક્ષરો આમ બે સ્વર અને બે વ્યંજન દ્વારા બનતા શબ્દમાં ચાર મૂળાક્ષરો ની અંદરો અંદર ગોઠવણી ચાર ફેક્ટોરિયલ રીતે થાય। બરાબર, તેથી માગેલ શબ્દની સંખ્યા C2 21 C2 4 ફેક્ટોરિયલ 5C2 5 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 21C2 21 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 19 ફેક્ટોરિયલ ને 4 ફેક્ટોરિયલ। તો કાને લખીએ કે 5 × 4 × 3 ફેક્ટોરિયલ છેદમાં 2 × 1 × 3 ફેક્ટોરિયલ। અહીંયા તો કે 21 20 19 ફેક્ટોરિયલ છેદમાં 2 × 1 × 19 ફેક્ટોરિયલ એને × 4 ફેક્ટોરિયલ કે 4 × 3 × 2 × 1 આ 19 ફેક્ટોરિયલ 19 ફેક્ટોરિયલ 3 3 ગયા 2 × 2 4 ને આ 4 આખા હોય કે બરોબર અહીંથી તો વધ્યા કેટલા તો કે 20 આગળના અહીંયા 21 × 20 બરોબર એટલે કે 5 ઓકે તો કે આગળના 20 અહીંયા 21 આ 20 અહીંયા ગયા ને હા 21 × 2 = 42 એટલે 420 અહીંયા અને 3 દુ 6 તો કે ટોટલ ગુણાકાર કરીએ આપણે તો કે 50,400 50,400 શબ્દ તમે બનાવી શકો। ક્લિયર ઓકે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 7 શું કે છે ક્વેશ્ચન નંબર 7 તો કે એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચવાનું છે। એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચવાનું છે। ભાગ 1 માં 5 પ્રશ્નો અને ભાગ 2 માં 7 પ્રશ્નો આવેલ છે। દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો એટલે તમે બે ભાગમાંથી એ 3 પ્રશ્નો તો આવવા જ જોઈએ બરોબર દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને વિદ્યાર્થીઓને
कुल 8 प्रश्नों ना जवाब नो प्रयत्न करवा जरूरी है। तो कुल કેટલા થવા જોઈએ? બે ભાગના પડીને કુલ 8 થવા જોઈએ। વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે પ્રશ્નો પસંદ કરી શકશે? વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે પ્રશ્નો પસંદ કરી શકશે? સોલ્યુશન હવે જો કે પેલા આપણે પેપર એમાં ભાગ 1 એની અંદર 5 પ્રશ્ન કીધા, પછી આ ભાગ 2 એની અંદર એને 7 પ્રશ્ન કીધા। ટોટલ કેટલા થવા જોઈએ? ટોટલ મારે 8 પ્રશ્ન થવા જોઈએ અને ઓછામાં ઓછા મારે કેટલા કીધા છે? 3 પ્રશ્ન જોઈએ। તો કે ધારો કે હું ભાગ 1 માંથી 3 લઉં તો ભાગ 2 માંથી કેટલા? તો મારે 5 લેવા પડે। ધારો કે હું ભાગ 1 માંથી 4 લઉં તો આમાંથી કેટલા લેવા પડે? 4 લેવા પડે। એટલે ધારો કે હું ભાગ 1 માંથી 5 પ્રશ્ન લઈ લઉં તો આમાંથી મારે 3 લેવા પડે। ભાગ 1 માંથી 6 નો લઈ શકાય ભાગ 1 માં, કારણ કે વધુ 5 જ પ્રશ્ન છે અને ભાગ 2 માં 6, બરોબર? તો કાં તો હું 3 અને 5 ની પેર અથવા 4 અને 4 ની પેર અથવા તો 5 અને 3 ની પેર કોઈ પણ બનશે। જેટલો કઈ જે કઈ પણ બને એ બધાનો અથવામાં આવે એટલે 5C3 ગુણ્યા 7C5 વત્તા અથવા તો 5C4 ગુણ્યા 7C4 અથવા 5C5 ગુણ્યા 7C3 અથવા આવે એટલે કે આપણે શું કરીએ? સરવાળો કરીએ। તો લખી નાખીએ તો કે એક પરીક્ષામાં અથવા તો અહીંયા લખી ટેબલ જ બનાવી નાખીએ। ચાલો ને, ભાગ 1 कुल 5 प्रश्नों, कुल प्रश्नों 5। भाग 2 कुल प्रश्नों 7, बराबर? तो ओछामां ओछा प्रश्नोनी संख्या तो के कां तो 3 तो केटला राखवा पड़े? आमांथी 5। अहींया हूँ राखूं 4 तो के 4, अहींया हूँ राखूं 5 तो अहींया राखवा पड़े 3, बराबर? तो कुल 8 प्रश्नोना जवाब आपवाना छे। कुल 8 प्रश्नोना जवाब આપવાના છે। તો વિદ્યાર્થીઓને પસંદગીના પ્રકાર પસંદગીના પ્રકાર બરાબર કાં તો શું થાય? 5C3 પેલા ભાગ માટે અને 7C5 अथवा શું થાય? अथवा એટલે વત્તા તો કે 5C4 ગુણ્યા 7C4 अथवा એટલે વત્તા આ તો 5 પેલા ભાગમાંથી આપી દે। પહેલા 5C5 ગુણ્યા 7C3 એટલે ઓછામાં ઓછા એને 8 ના તો એને જવાબ આપવાના જ છે, બરોબર? 8 પ્રશ્નોના જવાબ આપવાના એટલે બેનો સરવાળો 8 થવો જોઈએ। ક્લિયર? तो કે આની ગણતરી કરી તો કે 5C3 तो કે 5 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ અને 5 - 3 એટલે કે 2 ફેક્ટોરિયલ। તો કે 3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય તો વધશે કેટલા? અહીંયા નવા પેજમાં લખી ચાલો ને। તો કે પેલા 5C3 વાળું લખી તો કે 5 × 4 છેદમાં 2 × 1 એને ગુણ્યા હતા હું તો કે 7C5 એટલે કે 7 ફેક્ટોરિયલ એટલે કે 7 ગુણ્યા 6 અને 7 - 3 એટલે કે 2 × 1 વત્તા 5C4 નું મૂલ્ય 5 આવે એને ગુણ્યા કેટલા હતા તો કે 7C4 એટલે કે 7 6 5 3 2 1 વત્તા શું આવશે 5C5 તો 1
એને ગુણ્યા શું હતું તો કે 7c3 એટલે કે 7 એટલે 4 આવશે 7 6 5 3 2 1 બરાબર 4 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા તો અહીંયા જોઈએ આપણે તો કે આ 4 કેન્સલ તો કે 30 અને 7 તો કે 30 ગુણ્યા 7 210 અહીંયા કંઈક કેન્સલ કંઈક કરીએ તો કે આ 6 કેન્સલ 25 7 બરાબર 175 વધતા અહીંયા કંઈ કેન્સલ થતા થઈ ગયા 3 2 6 અને 7 5 35 તો કે આનો સરવાળો આવશે 420 વિદ્યાર્થીઓના પ્રશ્નોની પસંદગી 420 પ્રકારે રચી શકાય વિદ્યાર્થી પ્રશ્નોની પસંદગી 420 પ્રકારે કરી શકે ક્લિયર આવડી જાય બધાને આ ટાઈપના દાખલા હોય તો કાંઈ પણ એક્ઝામમાં પૂછાય તો ક્લિયર હવે આમાં 4 દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખી બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ